કેશોદમાં પીપળિયા સોજિત્રા પરિવારના કુળદેવીના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શોભાયાત્રા યોજાઈ હતી। કેશોદ શહેરમાં વસતા પીપળિયા સોજિત્રા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। પ્રથમ દિવસે કુળદેવી ખોડિયાર માતાજી, સુરાપુરા બાપા અને નાગ બાપાની શહેરના મુખ્ય માર્ગો પર નવનિર્માણ પામેલ મંદિર સુધી સંગીતની સુરાવલી વચ્ચે શોભાયાત્રા યોજાતા મોટી સંખ્યામાં પીપળિયા પરિવારના ભાઈઓ બહેનો જોડાયા હતા। આ શોભાયાત્રા પૂર્ણાહુતિ બાદ 11 કુંડી હોમ હવન ઇત્યાદિ ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી હતી। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જલાદિવાસ, અનાદિવાસ, ફલાદિવાસ, શયાદિવાસ, નગરયાત્રા અને નિજ મંદિર પ્રવેશ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમ દરમિયાન કેશોદ શહેરમાં વર્ષોથી વસતા પીપળિયા સોજિત્રા પરિવારના 60 ઘરની દીકરીઓ બહેનો સહિત બહાર ગામ વસતા પરિવારના આમંત્રિત સભ્યો અને મહેમાનોની ઉપસ્થિતિ રહેશે। મારું નામ મોહનભાઈ કરશનભાઈ પીપળિયા ઉર્ફે ચીનાભાઈ પીપળિયા। અમે કેશોદનો જ્યારે ટીંબો વયસો ત્યાંથી અમારા પીપળિયા પરિવાર આવે છે। પહેલાં સોજિત્રા હતા, એમાંથી પીપળિયા ફરી થયું, એમાંથી પીપળિયા થયા અને અમારા બાપ દાદાની આ મિલકત હતી। એની અંદર અમે ગામમાં માતાજી હતા ઘરમાં, માતાજીને લઈ આવ્યા, કુટુંબે સાથ સહકાર આપ્યો। બહાર જે કુટુંબ હતું એને પણ સાથ સહકાર અમને આપ્યો અને માતાજીનો ઉત્સવ કર્યો। એમાં અમે એની સાથે અમારા સુરાપુરા બાપા, દેવ બાપા, બ્રહ્મણી માતા ને નાગ બાપા, એ બધાનું અહીંયા આયોજન, એના માટે ભૂદેવોને અહીંયા મહાન યજ્ઞ કર્યો છે 11 કુંડીનો। આખું કુટુંબ એમાં સહમત છે ને અમે અમારા કુટુંબના બેનું દીકરીઓને બધાને બોલાવ્યા છે અને બધાએ સાથ સહકાર ખૂબ આપ્યો છે ને અમારા કુળદેવીનું મંદિર બહુ વ્યવસ્થિત છે। ગુજરાતમાં ખોડિયાર ધામ પછી બીજા નંબરનું અમારા અંદાજ પ્રમાણે છે ને આ મંદિરમાં હર કોઈ માણસોને, હિન્દુને ગમે ત્યારે દર્શન કરવા આવવાની છૂટ છે ને બધા અહીંયા અમે માતાજીની સ્થાપના કરીએ તો માતાજીની સ્થાપના કરી એટલે અમારું કુટુંબ, અમારું જે હોમ હવન ને દર વર્ષે થાય અમે સંયુક્ત ભેગા થઈને કરશું। હા ને, આ 3 દિવસનો કાર્યક્રમ છે, એમાં 11 કુંડીના હવન છે। એ હવનની અંદર કુટુંબમાંથી 33 જોડી બેઠી છે ને એ જોડીનું જે માતાજીને માટે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, એના માટે જે ભૂદેવોના જે કાર્યક્રમ આપ્યો એ પ્રમાણે આજના દિવસે અમે માતાજી, સુરાપુરા બાપા, દેવ બાપા ને એ બધા ગામમાંથી અમે અહીં લઈ આવ્યા। અમારા દેવ બાપાનું નામ છે ઉકા બાપા, ગોવા બાપા, બાકી તો પાવરિયા બાપા છે, ખોડિયારમાં છે, નાગ બાપા છે ને હજી આવતીકાલે હવન પાછું ચાલુ છે ને છેલ્લે ત્રીજા દિવસે એટલે કુટુંબ પૂરતું જ છે, બપોરે બધાને ફરાર છે ને એ લોકોને ફરજિયાત ઉપવાસ કરવાનો છે, બધાને ઉપવાસ જેવું જ છે ને બહુ સુંદર સારું આયોજન છે ને કુટુંબના ભાઈઓ આમાં અમિતભાઈ છે, એ બધાએ બીજાએ આખા કુટુંબ ટૂંકમાં બધાએ સાથ સહકાર બહુ આપ્યો ને બહુ સારું મંદિર થયું ને અમે બહુ ગર્વ અનુભવીએ કે પીપળિયા પરિવાર આમ નાનું જ છે, અમારે 60 ખોડાથી વધતું નથી, વધુ થાય એ બહાર ગામ વયા જાય છે, છતાં પણ અમને ટકાવી રીતે બહારથી આવીને અમને સાથ સહકાર આપ્યો। ખૂબ આયોજન કર્યું, અમે ધાર્યું નહોતું એવું કાર્યક્રમ છે ને ભવિષ્યમાં અમારી સાથે ગામના આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ બાંધકામ કરવાવાળા અમારા કુટુંબમાં છે, એનો સાથ સહકાર છે। પછી એક બુટાણી કરીને એક સાહેબ છે, એને મંદિરમાં કોઈ પણ ફ્રી લીધા વગર અમને સાથ સહકાર આપ્યો છે ને બધા જય ખોડિયારમાં।